કાંઈ વાત જ ન થાય, મારા ગુજરાતની વાત જ ન થાય. સૌરાષ્ટ્રે સોમનાથ દાદા કહેવાય, દ્વારકાનો રાજા તો લાલો કહેવાય. નમસ્કાર, બીઆરસી ભવન મોરબીમાં આપનું સ્વાગત છે. આજે બીઆરસી ભવન મોરબી ખાતે કલા ઉત્સવ, બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ છે. તો જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી પ્રેરિત આ ઉત્સવ છે. દર વર્ષે કલા ઉત્સવની ઉજવણી શાળા કક્ષાએ, સીઆરસી કક્ષાએ અને પછી તાલુકા કક્ષાએ, આ રીતે જિલ્લા કક્ષાએ અને ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષા સુધી આ ઉત્સવ થતો હોય છે. તો આ કલા ઉત્સવમાં 4 પ્રકારની સ્પર્ધાઓ કલાની, બાળકવિ, ચિત્ર, સંગીત, વાદન અને ગાયન એમ 4 પ્રકારની સ્પર્ધાઓ, કુલ 18 સીઆરસીમાંથી 4 સ્પર્ધામાં જે કલાકારો, બાળ કલાકારો આવેલા છે 72, એની આજે સ્પર્ધા છે. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલે અને એને યોગ્ય પ્લેટફોર્મ મળે એ માટે આ વખતના કલા ઉત્સવનો થીમ છે વિકસિત ગુજરાત @2047. તેની અંતર્ગત 6 વિષય છે, 6-7 વિષય: હરિત ગુજરાત, આત્મનિર્ભર ગુજરાત, ડિજિટલ ગુજરાત, આવા સાંસ્કૃતિક વિરાસત, એવા વિષયોને લઈને આ કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. અને તેમાં વિદ્યાર્થીઓને સારું એવું પ્લેટફોર્મ મળે છે, પ્રમાણપત્ર અને રોકડ ઇનામ પણ આપવામાં આવે છે. તો અને વિભાગ, ટોટલ સ્પર્ધા 3 વિભાગમાં હોય છે: પ્રાથમિક કક્ષા, માધ્યમિક કક્ષા અને ઉત્તર માધ્યમિક કક્ષા. તો અહીંયા પ્રાથમિક કક્ષા 6 થી 8ના મોરબી તાલુકાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. એમની સાથે એમના માર્ગદર્શક શિક્ષકો અને નિર્ણાયક તરીકે મોરબીના ચિત્ર, સંગીત, ગાયન, વાદન અને બાળ કવિ, સાહિત્યકાર એવા બધા મોરબીના જે પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત વ્યક્તિઓ નિર્ણાયક તરીકે સેવા આપશે.